દોસ્તો જો મસ્ત પૂરી ખીલી ગઈ છે, મસ્ત પૂરી બની ગઈ। જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો। હમણાં કરીબ 9 થી 9:30 અંદર થયા હશે ને હું લોકોને જ્યુસ પીવડાવીને આવી લાગ્યો ને મોરનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે દોસ્તો। ને દોસ્તો આજે દિવાસો છે, તો મારી અને મારા ફેમિલી તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છા દોસ્તો। દિવસોમાં સારું સારું બનાવીને ખાશો દોસ્તો। આજે તો શું પ્લાન છે તે ખબર નથી ને દોસ્તો હું લોકોને જ્યુસ પીવડાવીને આવી લાગ્યો હમણાં જસ્ટ 5-10 મિનિટ થયા છે દોસ્તો। જુઓ આ બેન છે એ દિવાસાના ટાઈમ પર નારિયેલ ફાડ્યું છે, હમણાં તહેવાર છે ને દોસ્તો દિવાસાના, એટલે દિવસમાં હું બનાવવા બધા લોકોના ઘરે ઘરે અલગ અલગ પ્રકારનું વ્યંજન બનશે આજે, ને આજે નારિયેલ બી ફોડાય દોસ્તો। મારું દોસ્તો દિલ્હીનું રૂટીન, મારું લોકોનું જ્યુસ પીવડાવવાનું, હેલ્ધી જ્યુસ બધું। ગિલોય તો આજે છે, ગિલોય કાલે લાવવા મારે જવું પડશે ને મારે કદાચ વાપી બી જવું પડે કાલે, આજે તો નહીં જવાનું, આજે છે દિલ્હી લોકોને જ્યુસ બનાવો દોસ્તો, હેલ્ધી જ્યુસ। મોર્નિંગમાં 4 વાગે ઉઠવું પડે મારે દરરોજના। તો દોસ્તો મને સપોર્ટ કરજો, તમારો પ્રેમ અને સહકાર બની રાખજો મારા પાસે। તો મનીષાએ હમણાં ચાય કદાચ બનાવી નાખી, હવે ચાય પીવાની શરૂઆત કરી નાખી ને સાથે સાથે નાસ્તો પણ છે, તો નાસ્તો પણ કરી લો, તો વિડીયો બની રહેશે દોસ્તો। તો આ ચાય છે ને મેંદુવાળા ને દાલવાળા છે ને ઇડલી પણ છે, નાસ્તો સવારનો। પછી બપોરે આરામથી જમ્યા કરશું। આજે આ સબ્જીમાં શું શું બનાવ્યું? કાંદા બટાકાનું શાક બનાવ્યું મનીષાએ। જય શ્રી કૃષ્ણ। આજે છે દિવસ અને આજે દિવસનો બહુ શુભકામનાએ તમને પણ। અને આજે અમે કંઈ બનાવશું, આપણે તો બધું બનાવી દે તો દોસ્તો વરસાદ બી ચાલુ થઈ ગયો, મોટા મોટા છાંટા પડે। હમણાં દોસ્તો હું નરોલી ગયેલો હતો દૂધ લાવવા સારું, દૂધ લીધું, પછી પનીર પણ લીધું ને જલેબી પણ લીધું। તો અત્યારે જલેબી ખાયા કરતા છે બધા, જો દોસ્તો જલેબી ખાયા કરતા છે ને મનીષા બી ખાઈ લીધું। હા કે અનિતા ને મારી સાસુમાં, તો પછી હું લીમડાનું પાન પણ તોડ લાવ્યો અહીંયા। કાલથી 2 દિવસથી વરસાદ સારો આવ્યા કરતો છે દોસ્તો, આજે વરસાદ પડી ગયો। આજે દોસ્તો દિવસો છે તો ખીર બનાવવાની તૈયારી થઈ ગઈ દોસ્તો। મારું કામ જે આમળા, ગિલોય, સરગવાનો સૂપ, બીટ ગજારી બધું કાપવાનું હતું તે પણ કાપીને કમ્પ્લીટ કરી નાખ્યું ને મનીષા હમણાં કદાચ શાક પણ પનીરનું શાક બનાવી નાખ્યું, મટર પનીર ને હમણાં ચોખાની ખીર બનાવવાના છે। હા ચોખાની ખીર બનાવવાની તૈયારી। આ ચોખા આમાં દૂધમાં મોકલા છે, તે બફાઈ જાય એટલે પછી આમાં પછી આ કાજુ બદામ કિસમિસ નથી, એમાં કાજુ બદામ ને તે નાખ્યું છે, હવે બાકી છે હજુ નાખવાનું। શાક પણ બનીને રેડી છે આજે જો। જો દોસ્તો પૂરી બનાવવાની તૈયારી ચાલુ છે, હજી તળવાની બાકી છે પણ બનાવીને પછી તરું। મારો દોસ્તો હમણાં છે ને તો પૂરી તરવાના મળી ગઈ છે ને આજે તેલ ગેસ લઈને મસ્ત પાણીપુરી જેવી થવા લાગેલી છે।
મસ્ત દોસ્તો બનતી છે. ભજીયા બનાવવાની શરૂઆત પણ કરી નાખી મનસે. કાઢી મૂકું. આ કાઢી મૂક્યું. આ ચૂલા હારું મૂકવું હજી બહાર મૂકવાનું બાકી છે દોસ્તો. મસ્ત ભજીયા દોસ્તો, પાતરાના ભજીયા દોસ્તો. કરકર ભજીયા બનાવવાની તૈયાર. જો દોસ્તો પૂરી ભજીયા, પાતરાના ભજીયા છે દોસ્તો, ને પનીરનું શાક ને ગોટાણા. આ જો અમારે બંનેની થાળી પાલ નાખી મનીષાએ. ના ખીર છે, આમાં ચોખા લાગ્યું છે ને કાજુ બદામ છે. આ જો દોસ્તો ચોખા છે ને ખાવાની તૈયારી. તો ચાલો દોસ્તો અમારે જમવા બેસી ગયા. પૂરી છે, ભજીયા મસ્ત પાતરાના. આજે તો દિવસ હશે દોસ્તો, તો આપણા ગુજરાતમાં હર ઘરમાં વેરાયટી કંઈ ને કંઈ બનતું જાય. દિવસ આવતો છે દોસ્તો. દોસ્તો આજે પૂરો થઈ જાય, હવે શ્રાવણ, પછી રાંધણ સટ ચાલુ જ. તહેવાર ને પનીર શાક બી મસ્ત આવ્યું છે, ઘરે જ બનાવ્યું. મારા સાસુમાં તો પહેલાં જ આપી દીધું જમવા માટે. તો દોસ્તો અમે જમ્યા કરે, જમવાનું બાકી જમી લો. ને પટેલ ફેમિલી પરિવારથી દોસ્તો તમને દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ને પટેલ ફેમિલી સપોર્ટ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો. તો બધાને દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો.